સમાચારો તરફ આગળ વાત કરીએ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈએ ધરણા યોજ્યા। પીજીવીસીએલની નિમણૂક મુદ્દે ઉમેદવારોના સમર્થનમાં આ ધરણા કાર્યક્રમ યોજાયો। છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકો ધરણા કરી રહ્યા છે, ત્યારે મેરિટ લિસ્ટનો સમયગાળો વધારવાની માંગ સાથે અહીં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પીજીવીસીએલની નિમણૂક માટે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓ માટે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ પણ ધરણામાં જોડાયું। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી પાસે ધરણા કરી વિરોધ નોંધાવ્યો। પીજીવીસીએલના પરીક્ષાર્થીઓને નિમણૂક આપવા માટે એનએસયુઆઈ મેદાને પડ્યું છે। રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ એનએસયુઆઈના કર્મચારીઓ દ્વારા રોડ રોકીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી કરીને જે ઉમેદવારોને હજુ નિમણૂક નથી આપવામાં આવી તેવા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે। મહત્વનું છે કે જે આંદોલન કરી રહેલા જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે અને જે વિરોધ કરી રહ્યા છે તેમને દૂર કરવામાં આવે છે। મહત્વનું છે કે એનએસયુઆઈના જે કર્મચારીઓ કાર્યકર્તાઓ છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પીજીવીસીએલના જે પરીક્ષાર્થીઓ છે, શું માંગ છે તમારી શા માટે આજે ધરણા? રાજકોટમાં જે કેન્ડિડેટોના પીજીવીસીએલના ઉમેદવારો છે કે વેટિંગ લિસ્ટમાં છે તે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે। ગુજરાત એનએસયુઆઈનું સમર્થન છે। આ બાબતે યોગ્ય ન્યાય અપાવવા એનએસયુઆઈ ગુજરાતમાં આંદોલન કરશે। એનએસયુઆઈના પ્રમુખ સહિતના જે કાર્યકર્તાઓ છે તે રાજકોટમાં છેલ્લા 5 દિવસથી ધરણા કરી રહ્યા છે અને આજે અમદાવાદમાં પણ એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। ધરણા કરેલા જે કાર્યકર્તાઓ છે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી રહી છે, જેથી કરીને જે ધરણા કરવામાં આવી રહ્યા છે, જે વિરોધ થઈ રહ્યો છે તે વિરોધના પડઘા અમદાવાદમાં ન પડે। મહત્વનું છે કે છેલ્લા 5 દિવસથી રાજકોટમાં આ જ પ્રકારે ધરણા થઈ રહ્યા છે, ત્યારે જે પીજીવીસીએલના પરીક્ષાર્થીઓ છે તેમની માંગ સ્પષ્ટ છે કે 14 દિવસ બાકી છે તેવામાં તેમની નિમણૂક કરવામાં આવે, નહીં તો આજે પીજીવીસીએલના પરીક્ષાર્થીઓ છે તેમની મહેનત એડે જશે। કેમેરા પર્સન દિલાવર શેખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગુજરાત યુનિવર્સિટી પાસે જ એનએસયુઆઈના જે કાર્યકરો છે તેમણે રીતસર રોડ પર બેસીને ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો। એક તરફ પીજીવીસીએલના જે ઉમેદવારો જે છે તે રાજકોટ ખાતે ધરણા ખાતે બેઠા હતા, ધરણા માટે બેઠા હતા, તો બીજી તરફ અમદાવાદમાં પણ તેમને સમર્થન કરતા એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે રસ્તા પર બેસી ગયા હતા। પોલીસ સાથે થોડું ઘર્ષણનો બનાવ પણ અહીં બન્યો હતો, જ્યારે ટીંગાટોળી કરીને તમામ જે કાર્યકરો છે તેમને પોલીસ અહીંથી લઈ ગઈ હતી।